राजकोट में हाल ही में जो दुर्घटना हुई है उसके बाद हर शहर की महानगर पालिकाएं हरकत में आ गई है और जगह जगह पर फायर एनओसी और फायर सेफ्टी के साधनों की जांच की जा रही है। तब जूनागढ़ से ये खबर सामने आई है जहां के सरकारी सिविल अस्पताल और सरकारी मेडिकल कॉलेज में फायर एनओसी न होने की जानकारी सामने आई। दरअसल दमकल विभाग के अधिकारियों की जांच के दौरान ये पता चला कि जूनागढ़ सरकारी सिविल अस्पताल और सरकारी मेडिकल कॉलेज में फायर एनओसी है ही नहीं। इस मामले के मद्देनजर जब बीआरजी न्यूज के संवाददाता प्रकाश दवे की ओर से जूनागढ़ सिविल अस्पताल के इंचार्ज सुपरिटेंडेंट दीपेंद्र सिकोत्रा और मेडिकल कॉलेज के एडिशनल इंचार्ज डीन पृथ्वीराज सिंह वाघेला के साथ बातचीत करने की कोशिश की गई तब उन्होंने क्या कहा ये आपको सुनाते हैं। આપણે ફાયર એનઓસી હોસ્પિટલ જીએમઆરએસ જનરલ હોસ્પિટલને મળી ચૂકેલ હતું અને એનું રિન્યુઅલ જે છે એમાં ફાયર સેફ્ટી ઓફિસરે જે કંઈ પણ સજેશન કર્યા હતા એના માટેનું આપણે અહીંયાથી પીઆઈયુને જાણ કરવી પડે અને જે ચેન્જીસ કરવા પડે એના માટે પીઆઈયુને જાણ કરેલી છે। પીઆઈયુએ ફાયર એજન્સી ચેન્જીસ માટે ઓલરેડી નિમણૂક કરેલી છે। અત્યારે એમનું કામ ચાલુ છે। જેવું એ જે કંઈ પણ ચેન્જીસ કરવાના છે એ કામ થઈ જાય એટલે આપણે ફાયર સેફ્ટી ઓફિસરને ચીફ ફાયર ઓફિસરને જાણ કરી અને રિન્યુઅલની પ્રક્રિયા તરત પૂર્ણ કરવા માટે અમે અવિરતપણે કાર્યરત છીએ। એમના જે પણ નોટિસ આવી છે એમને વખતો વખત જે કંઈ પણ ચેન્જીસ હોય એ દરેકના આપણે એમને જવાબ પણ આપ્યા છે અને એ જ વસ્તુ કારણ કે એમાં જ્યાં સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવામાં આવે ત્યાં પીઆઈયુ દ્વારા જ અમે ડાયરેક્ટ અમે નથી કરી શકતા, પીઆઈયુ દ્વારા કરવામાં આવે છે। એટલે અમે પીઆઈયુના ચીફ એન્જિનિયરને જાણ કરીએ છીએ, ઇવન ગાંધીનગર સુધી પણ જાણ કરેલ છે અને જે કંઈ પણ ફાયર અને અમારી સાથેનો છે બધા કમિશનર સાહેબ અને ઉપર ગાંધીનગર સુધી પણ જાણ કરેલ છે। એટલે જ્યાં ક્યાંય પણ પીઆઈયુ દ્વારા થાય એમાં પીઆઈયુને તાત્કાલિક જાણ કરી ને એ લોકો જે કંઈ પણ ચેન્જીસ કરતા જાય અને ચેન્જીસ થયા પછી પાછું આપણે ફાયર ઓફિસરને જાણ કરીએ છીએ। એમાં પછી પાછું કંઈ પણ વધારાના સજેશન આપે તો આપણે એ પ્રમાણે કરીએ છીએ। આપની વાત સાચી છે કે અમે એનઓસી માટે ફાયર એનઓસી માટે વાત કરેલી હતી કોલેજ બિલ્ડિંગ માટે। હોસ્પિટલની તો રિન્યુ વાત હતી, કોલેજમાં તો એ સરકારે પગલાંની આજથી 2 મહિના પહેલાં એક પીએયુ થ્રુ એક એજન્સી એલોટ કરેલી હતી। એજન્સી એવું કીધેલું હતું કે અમે હોસ્પિટલ અને કોલેજમાં બંને સાથે કામ કરીશું। હોસ્પિટલનું રિન્યુઅલનું અમારું પહેલી વખતનું હજી 2 મહિના સુધી હજી સુધી કાંઈ કામગીરી ચાલુ થઈ નથી। ચોક્કસ એના માટે સરકાર એકચ્યુઅલી ફાયર સેફ્ટી ઓફિસર, પીઆઈયુ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ ત્રણે સરકારની એજન્સી છે, ત્રણે હારે મળીને સાથે મળીને કામ કરતું હોત તો આ કામ ચાલુ થઈ ગયું હોત તો આવી ભવિષ્યમાં ઘટના ન બને, એના માટે અમે પ્રયત્નશીલ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।